હાલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચર સેશનની અંદર. દીકરાઓ, આપણે ચેપ્ટર નંબર 11 અને ધોરણ 12 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોમાં આલ્કોહોલની બનાવટનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર એક બનાવટ આપણે જોઈ ગયા આલ્કોહોલની બનાવટ આલ્કીનમાંથી. એમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ જળ વિભાજનની ઘટનાઓ જોઈ ગયા. એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન, હાઇડ્રોબોરેશન, ઓક્સિડેશન અને મર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન. અને એક કોન્સેપ્ટ કઈ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં યુઝફુલ છે એની પણ ચર્ચા કરી ગયા. નેક્સ્ટ આપણે રિએક્શન જોવા જઈ રહ્યા છીએ એ સેમ છે કાર્બોનિલ સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ, એટલે આલ્કોહોલની બનાવટ માટેની બીજી પ્રોસેસ. રિડક્શન કરવાનું છે, બીજા શબ્દમાં કહીએ તો હાઇડ્રોજિનેશન કરવાનું છે. એટલે કાર્બોનિલ સંયોજનમાં રહેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચેના પાઈ બોન્ડને તોડી અને તેમાં હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે. ધેટ્સ ઇટ. સપોઝ કે મારી પાસે કોઈ એક કાર્બોનિલ સંયોજન છે. ચાલો, આ કાર્બોનિલ કમ્પાઉન્ડ લઉં છું, જનરલ રિએક્શન લખું છું, પછી ભલે એ કીટોન હોય કે આલ્ડીહાઇડ હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય કે એસ્ટર હોય, કોઈ પણ કાર્બોનિલ હોય. હવે એની પ્રક્રિયા રિડ્યુસિંગ એજન્ટ આ પૈકી કોઈ પણ રિડક્શન કરતા વાપરી, એ રિડક્શન કરતા તરીકે તમે વાપરી શકો છો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, LiAlH4. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં વાસ્તવમાં Li+ અને AlH4- આ એક પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે, જેમાં હાઇડ્રોજન હાઇડ્રાઇડ આયન સ્વરૂપે હોય. એટલે આમાં રહેલો જે હાઇડ્રોજન છે એ H- ફોર્મમાં હોય છે, હાઇડ્રાઇડ ફોર્મમાં, જે રિડક્શન માટે જવાબદાર છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતા, સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા રિડ્યુસિંગ એજન્ટ અથવા કેટાલિટિક એટલે કે ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન માટે વપરાતા ઉદ્દીપક, નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમે રિડક્શન કરો, કે મેન્ડિસ રિડ્યુસિંગ એજન્ટ, દીકરા ટેક્સ્ટબુકની અંદર નામ નથી આપ્યું, મેન્ડિસ રિડ્યુસિંગ એજન્ટ Na2CO2, સોડિયમ અને ઇથેનોલ યુક્ત મિશ્રણનું રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે ઉપયોગ કરી અને રિડક્શન કરતા તરીકે પ્રક્રિયા કરાવીએ ત્યારે કાંઈ નથી કરવાનું દીકરાઓ. આ સિગ્મા બોન્ડ છે, માની લ્યો આ છે પાઈ બોન્ડ. તો આપણે શું કરશું, ખાલી પાઈ બોન્ડને તોડવાનું છે અને બંને જગ્યાએ એક એક હાઇડ્રોજનનો ઉમેરો કરી દેવાનો છે. ધીસ ઇઝ ધ રિડક્શન ઓનલી. રેડી? તો આપણને નિપજ મળશે એ કંઈક આવી મળશે, CO. અહીંયા જોડાઈ જશે H અને આ થઈ જશે OH. તો બની ગયું આલ્કોહોલ. બસ આ જ પ્રોસેસ કરવાની છે. રેડી? તો રિડક્શન પ્રક્રિયા આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. ચાલો, આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. દીકરાઓ, હું આ રિએક્શન તમને સમજાવું છું, તેમાં સાથોસાથ તમને હું મિકેનિઝમ પણ સમજાવી દઈશ કે કઈ રીતે આ પ્રક્રિયા થાય છે, જેથી તમને ખ્યાલ પડે. ઓકે, સૌ પ્રથમ કોઈ એક આલ્ડીહાઇડ લઈ લઉં છું જનરલી, અથવા કીટોન મતલબ જનરલ કાર્બોનિલ સંયોજન લઉં છું. આ કાર્બોનિલ સંયોજનમાં જો આ બંને કાર્બનની આ બે સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી હોય તો આ બની જશે ફોર્માલ્ડીહાઇડ. પરંતુ જો હું અહીંયા R લઈશ તો આ થઈ જશે આલ્ડીહાઇડ, કોઈ પણ આલ્ડીહાઇડ. અને જો અહીંયા બે R લઈશ તો એ થઈ જશે કીટોન. પરંતુ આ પ્રક્રિયા અત્યારે મિકેનિઝમના સંદર્ભે જો હું સમજાવવા જાઉં તો જનરલ રિએક્શન લખું છું, કોઈ એક કાર્બોનિલ છે, પછી ભલે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય. હવે તેની પ્રક્રિયા ધારો કે રિડક્શન કરતા વાપરીએ છીએ NaBH4, સોડિયમ બોરોહાઇડ્રાઇડ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો આ પ્રક્રિયામાં જ્યારે રિડક્શન કરશો ત્યારે બીજા તબક્કામાં, બે તબક્કામાં પ્રક્રિયા થશે અને પાણીનો અણુ ઉમેરવો પડશે, એટલે કે જળ વિભાજનની પ્રક્રિયા પણ થશે. અને પ્રક્રિયામાં 4 મોલ કાર્બોનિલ સંયોજન, 4 મોલ પાણીના અણુ ઉમેરાશે અને નિપજ મળશે એ કંઈક આવી મળશે, C સિંગલ બોન્ડ O. અહીંયા ઉમેરાઈ જશે HOH. આ થઈ ગયો આલ્કોહોલ. બહુ સરળ પ્રક્રિયા છે. હું આ પ્રક્રિયા
કોઈ એક આલ્કોહોલનું ઉદાહરણ લઈ અને સમજાવું. પહેલાં તો જનરલી મિકેનિઝમ સમજીએ, પહેલાં સામાન્ય આલ્કોહોલનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આલ્કોહોલની બનાવટ માટેનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારી પાસે છે ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનાલ. મિકેનિઝમ પછી સમજીએ. CH3C ડબલ બોન્ડ OH જેને કહેવાય ઇથેનાલ. આ પ્રક્રિયામાં તમે એરોમેટિક આલ્ડિહાઇડ અથવા કીટોન પણ લઈ શકશો. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આમાં મેં રિડ્યુસિંગ એજન્ટ NaBH4 વાપરેલો છે, પરંતુ NaBH4 ને બદલે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, નિકલ ઓબ્લિક હાઇડ્રોજન એટલે કેટાલિટિક રિડ્યુસિંગ એજન્ટ કે NaC2H5 પણ વાપરી શકો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર. NaBH4 ને બદલે અહીંયા પ્રક્રિયક તરીકે જો તમને આમાંથી કોઈ એક રિડ્યુસિંગ એજન્ટ આપેલો હોય તો ધ્યાન રાખજો, રિડક્શન થઈ આલ્કોહોલ બનશે. અથવા તો હું એક કીટોન લઉં છું, લાઈક CH3C ડબલ બોન્ડ OCH3 એટલે કે આ છે પ્રોપેનોન, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ એસીટોન. સામાન્ય નામ છે એસીટોન. ચલો રેડી. માનો કે આપણે આનું રિડક્શન કરીએ છીએ NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડની હાજરીમાં અને H2O જળ વિભાજન કરીએ છીએ. તો પ્રક્રિયાથી મને મળશે, જો 2H અને એક પાઈ બોન્ડ તૂટશે. બહુ સિમ્પલ પ્રોસેસ છે, કાંઈ નથી કરવાનું. રિડક્શન પ્રોસેસ, પાઈ બોન્ડ તોડો, બે જગ્યાએ એક એક હાઇડ્રોજનનો ઉમેરો કરો. તો પ્રક્રિયાથી H તો છે CH, અહીંયા O, બે જગ્યાએ એક એક હાઇડ્રોજનનો ઉમેરો કરી દઈએ તો નિપજ મળશે CH3OH જેને આપણે કહેશું મિથેનોલ. બસ આ જ પ્રોસેસ કરવાની છે. રિડ્યુસિંગ એજન્ટ વાપરો, પાઈ બોન્ડ તોડો, કાર્બોનિલનો C અને O વચ્ચેનો પાઈ બોન્ડ તોડી બે જગ્યાએ એક હાઇડ્રોજન મૂકો, ધેટ્સ ઇટ, બની ગયો આલ્કોહોલ. દીકરાઓ યાદ રાખજો, આ રિએક્શન હજી રિપીટ થવાની છે. ક્યાં? અત્યારે આ રિએક્શન ભણીએ છીએ આલ્કોહોલની બનાવટ માટે, પરંતુ આ જ રિએક્શન આપણે વાપરશું આલ્ડીહાઇડના રાસાયણિક ગુણધર્મો તરીકે. કેમ કે આલ્ડીહાઇડનો રાસાયણિક ગુણધર્મ થયો ને આલ્ડીહાઇડનું રિડક્શન. એ ચેપ્ટર નંબર 12 કાર્બોનિલ સંયોજનોમાં આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મનો એક ગુણધર્મ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. તો એની અંદર આ રિએક્શન રિપીટ થશે, એટલે યાદ રાખજો, ત્યારે આ જ વસ્તુ પાછી આવવાની છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. મિથેનાલમાંથી બનાવી શકાય મિથેનોલ. સેમ, માનો કે NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ ઉમેરી રિડક્શન કરીએ છીએ અને H2O જળ વિભાજન. તો પ્રક્રિયાથી મળશે CH3CH. ચલો CH બરાબર, અને અહીંયા O, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો એક એક પાઈ બોન્ડ તોડી નાખીએ અને એક એક હાઇડ્રોજન રિડક્શન થકી ઉમેરાઈ જશે, એટલે નિપજ મળશે CH3CH2OH ઇથેનોલ. આ દીકરાઓ ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ પણ છે. કેમ પ્રાથમિક આલ્કોહોલ? કારણ કે OH સમૂહ ધરાવતો કાર્બન છે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલ છે, એટલે પ્રાથમિક આલ્કોહોલમાં વર્ગીકૃત કરી શકાય. મતલબ કે મિથેનાલના રિડક્શનથી મિથેનોલ બનાવી શકાય, ઇથેનાલના રિડક્શનથી ઇથેનોલ એટલે પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકાય. આ થઈ ગયો આલ્ડીહાઇડ, એટલે કોઈ પણ આલ્ડીહાઇડના રિડક્શન દ્વારા તમે પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકો. અને જો કીટોન લેવામાં આવે, કીટોન, અને તેનું રિડક્શન કરવામાં આવે, NaBH4 H2O રિડક્શન, તો કીટોનના રિડક્શનથી આપણને મળશે દ્વિતીયક આલ્કોહોલ CH3 સિંગલ બોન્ડ CH3, અહીંયા O, અને પાઈ બોન્ડ તોડી બે જગ્યાએ એક એક H નો ઉમેરો થઈ ગયો. તો આપણને નિપજ મળી ગઈ CH3CHOH CH3 એટલે કે પ્રોપેન 2-ઓલ સેકન્ડરી આલ્કોહોલ. દીકરાઓ રિડક્શન દ્વારા ટર્શરી આલ્કોહોલ બનાવી શકાય નહીં. કેમ કે ટર્શરી આલ્કોહોલ કેમ બનાવો? અહીંયા ટર્શરી આલ્કોહોલ બનાવવા માટે એટલીસ્ટ તમારી પાસે કાર્બનની 4 સંયોજકતા તો પૂરી થઈ ગઈ છે. હવે ટર્શરી આલ્કોહોલ હોય તો ટર્શરી આલ્કોહોલ તો કંઈક આવો હોય, CH3 અને અહીંયા OH. હવે હું અહીંયાથી જો H કાઢી નાખું ને અહીંયા હું ડબલ બોન્ડ બનાવવા ધારું તો આ કાર્બનની સંયોજકતા તો 5 થઈ જાય. મતલબ એ શક્ય નથી.
ટર્શરી આલ્કોહોલ બનાવવો હોય તો મારે ફરજિયાતપણે શું કરવું પડે? તો અહીંયાથી એક OH અને અહીંયાથી એક H કાઢી અને ડબલ બોન્ડ મારે આવો રાખવું તો કંઈક સમજુ કે ચાલો આલ્કીનમાંથી પાણીનો અણુ ઉમેરી અને આલ્કોહોલ બનાવી શકાય ટર્શરી, પણ રિડક્શન દ્વારા આલ્કોહોલ બનાવી શકાય એમ નથી. આથી આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો, પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવી બાબત છે. ખાસ નોંધ, રિડક્શન કાર્બોનિલના રિડક્શન દ્વારા ટર્શરી આલ્કોહોલ બનાવી શકાતો નથી. કાર્બોનિલ સંયોજનો ના રિડક્શન દ્વારા તૃતીયક આલ્કોહોલ બનાવી શકાતું નથી. ચલો રેડી. તો આ થઈ ગઈ આલ્કોહોલની રિડક્શન પ્રક્રિયાઓ. ચાલો દીકરા, હવે આપણે આ રિડક્શન પ્રક્રિયા માટે થોડુંક મિકેનિઝમ બાબતે ચર્ચા કરી લઈએ, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મિકેનિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણીવાર ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો ચાલો હવે આપણે આગળ ડિસ્કશન કરીએ. ચાલો દીકરા, હવે આપણે મિકેનિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. આ પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં વહેંચી શકાય. પહેલા તબક્કામાં NaBH4 દ્વારા રિડક્શન કરીને બીજા તબક્કામાં જળ વિભાજન દ્વારા આલ્કોહોલની રચના. સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રક્રિયામાં તો સ્ટેપ 1 લઉં છું. સ્ટેપ 1 જેની અંદર NaBH4 એને હું આયોનાઇઝ કરીશ Na પ્લસ BH4 માઇનસ. આ BH4 માઇનસમાં બોરોન સાથે જોડાયેલ આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ઉપર આંશિક ઋણ ભાર હોય અને બોરોન ઉપર આંશિક ધન ભાર હોય. શા માટે? કારણ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા બોરોન કરતા વધુ. આથી બોરોન ઉપર આંશિક ઋણ ભાર હોય, તે હાઇડ્રાઇડ ફોર્મમાં હોય, એટલે તો આને કહેવાય સોડિયમ બોરોહાઇડ્રાઇડ. રેડી. હવે એમની પ્રક્રિયા જ્યારે સૌથી પહેલા કાર્બોનિલ સંયોજન સાથે કરાવવામાં આવે તો કાર્બોનિલ સંયોજન માટે એક લખું છું RC≡O અને H. ચલો રેડી. હવે જેમાં કાર્બોનિલ કાર્બન ઉપર હોય છે આંશિક ધનભાર અને ઓક્સિજન ઉપર હોય છે આંશિક ઋણભાર, કારણ કે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય છે. આથી પ્રેરક અસરને ધ્યાનમાં લ્યો તો આ ઓક્સિજન છે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોવાને કારણે કાયમી પ્રેરક અસર હેઠળ ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર આવશે અને કાર્બન ઉપર આંશિક ધનભાર આવશે. હવે એમની પ્રક્રિયા આપણે કરાવીએ છીએ BH4 સાથે. ચાલો તો BH4 માઇનસ, હું એક H અહીં અલગથી લખું છું અને નેગેટિવ ચાર્જ અવેલેબલ છે. ચલો રેડી. BH4 માઇનસ જે આપણે અહીંયા લખેલું છે ઓલરેડી. હવે શું થશે? આ BH4 માઇનસ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટલે કે H માઇનસ ફોર્મમાં રૂપાંતરિત થશે, જે સીધો કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે. અહીંયા બનશે O માઇનસ અને સીધો કનેક્ટ થશે BH3 સાથે. તો આપણને કંઈક નિપજ આવી મળવી જોઈએ. જો અહીંયા નીચે લખી દઉં છું RC અહીંયા, અથવા તો BH3 માઇનસ છે, ભલે રહ્યું એને સાઈડમાં જોઈન્ટ કરીને રાખું છું. અહીંયા છે O માઇનસ BH3. ચલો અહીંયા, અથવા એને BH3 હું સાઈડમાં બાય પ્રોડક્ટ તરીકે હું રાખું છું, એટલે કે BH3 ન્યુટ્રલ સ્પીસીસ. અને અહીંયા R અને અહીંયા જોડાયેલો છે આપણી પાસે H. ચાલો, આ પહેલો મોલ છે. આવી જ રીતે આ બીજા તબક્કામાં સ્ટેપ 2 તરફ આગળ વધીએ તો સ્ટેપ 2 માં હવે આપણી પાસે જે R C R અહીંયા છે H O માઇનસ, જેની પ્રક્રિયા કરીએ છીએ H2O સાથે પ્લસ HOH પાણીનો અણુ ઉમેરવાનો છે. તો એ ઓક્સિજન છે પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી H+ ને પોતાની તરફ આકર્ષે અને OH માઇનસ અહીંયાથી રિલીઝ થશે. આથી પ્રક્રિયામાં આપણને મળશે RCR. ચાલો રેડી. અહીંયા ઓક્સિજન ઓલરેડી અવેલેબલ હતો માઇનસ ફોર્મમાં, તો અહીંયા O હશે, તેની સાથે
આ H આવી જશે અહીંયા ને અહીંયા H આવી ગયો ઓલરેડી પ્લસ OH માઇનસ રિલીઝ થઈ જશે. આ થઈ ગયો 1 મોલ H2O, 1 મોલ H2O, 1 મોલ આલ્કોહોલ. હજી આપણી પાસે BH3 અવેલેબલ છે તો એ BH3 સાથે બાકીના હજી બીજા 3 H હોવાને કારણે 3 આવા આલ્ડીહાઇડ પ્રક્રિયામાં ભાગ લેશે. ચાલો હજી આ જ રીતે કહી શકું, આ જ રીતે બાકીના 3, એક તો વપરાઈ ગયો 4 માંથી 3 એક વપરાઈ ગયો આલ્ડીહાઇડ, બાકીના 3 RC ડબલ બોન્ડ OH વારા ફરતી BH3 ના હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન દ્વારા આલ્કોહોલમાં રૂપાંતરિત થાય. ચલો, વાત એવી છે કે આ 3 BH3 માં વારાફરતી વારો પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનશે એટલે ટોટલ 1 આલ્કોહોલ અહીંયા બની ગયો અને બાકીના 3 હાઇડ્રોજન સાથે આ જ સ્ટેપથી પ્રક્રિયા થઈ અને ટોટલ 4 મોલ આલ્કોહોલ બને, 4 મોલ H2O રિલીઝ થાય, પ્રક્રિયામાં ભાગ લેશે. એકવાર અહીંયા જ યુઝ થઈ ગયો અને બીજા 3 વાર અહીંયા ટોટલ 4 H2O વપરાય. તો આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ જોશો ને તો કોણ બચશે? એક 4 OH. જોજો પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ કોણ બચશે, જરૂર નથી યાદ રાખવાની પણ લખી દઉં. 1 OH અહીંયા બચે છે, આવા 4 OH બચે, અહીંયા 4 OH માઇનસ બચે. રેડી? પછી આ BH3 હોય તો B+3 બચે, B+3 રાઉન્ડ ઓફ કરી દો ખાલી જસ્ટ સમજી શકો એના માટે. B+3 ને એને BH4 નો Na પ્લસ હોય તો ખરેખર શું થશે? આ 4 OH માઇનસ બોરોન સાથે જોડાય NaBOH4 અથવા H3BO3 પ્લસ NaOH આ એક બાય પ્રોડક્ટ બનશે. પરંતુ તમારે આ બાય પ્રોડક્ટ વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી મેઇન આલ્કોહોલ પ્રોડક્ટ. એટલે બાય પ્રોડક્ટની કોઈ ચિંતા ન કરો, કોઈ પૂછાશે નહીં, કોઈ જરૂર નથી. પણ આ એક મિકેનિઝમ બેઝ રિએક્શન થઈ. આ પ્રક્રિયામાં તમારે મિકેનિઝમ બતાવવાની ક્યાંય જરૂર નથી, કોઈ એક્ઝામમાં મિકેનિઝમ લખવામાં પૂછાશે નહીં થિયરી માટે, પણ MCQ માટે કામમાં આવશે. બીજી વસ્તુ, આ પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં પણ શક્ય છે. તો હું એના પણ એક્ઝામ્પલ લઈશ. એની પહેલા હજી આવા આલ્કોહોલ માટે અન્ય એક્ઝામ્પલ આપની સમક્ષ રાખવા જાઉં છું. દીકરાઓ, દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં. CH3 CH2 C ડબલ બોન્ડ O અને H. આ છે પ્રોપેનાલ. ચલો, તો પ્રોપેનાલનું રિડક્શન કરવામાં આવે NaBH4 અને H2O. હવે હું બેલેન્સ કરતો નથી, જસ્ટ આટલું લખીશ, તમારે ડાયરેક્ટલી ફાઇનલ પ્રોડક્ટ જ લખવાની જરૂર છે. તો કાંઈ નથી કરવાનું, આ તો મેં તમને મિકેનિઝમ સમજાવ્યું છે, પરંતુ આપણે તો ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ ઉપર એટેક કરીએ, પાઈ બોન્ડ તોડીએ ને બહુ સિમ્પલ વસ્તુ એપ્લાય કરો, HH નાખી દો, કામ પૂરું, મિકેનિઝમ ગયું ઘરે. તો સીધું આપણી પ્રોડક્ટ લખી શકશો CH3 CH2 CH. તો છે બીજો એક આવશે CH2OH, ડાયરેક્ટ પ્રાઇમરી આલ્કોહોલ બનશે પ્રોપેન 1 ઓલ. તો જોયું, આ આલ્ડીહાઇડ તમે પ્રોપેનાલ વાપરો, આ આલ્ડીહાઇડ તમે અન્ય આલ્ડીહાઇડ વાપરો, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, કોઈ પણ જનરલ આલ્કાઇલ, કોઈ પણ આલ્ડીહાઇડ વાપરો, રિડક્શનથી હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ બને. આ યાદ રાખજો. તો મેં લખી દીધું છે, અન્ય આલ્ડીહાઇડ કોઈ પણ આલ્ડીહાઇડ વાપરી લેવાની છૂટ છે, પણ મિથેનાલ સિવાયનો, કેમ કે મિથેનાલના રિડક્શનથી મિથેનોલ જ બનશે, જે આપણે આગળ હમણાં જોઈ ગયા. HCHO રિડક્શનથી CH3OH જ બને. પણ અન્ય આલ્ડીહાઇડ કોઈ પણ તમે લેવા જાશો, RC ડબલ બોન્ડ OH, જ્યાં R તરીકે આલ્કાઇલ શૃંખલા છે, કોઈ પણ આલ્કાઇલ લેશો, કોઈ પણ આલ્કાઇલ શૃંખલા, આ CH2OH માં જ કન્વર્ટ થશે. આટલો હિસ્સો CH2OH, જે આલ્ડીહાઇડનો આ CHO છે એ CH2OH માં રૂપાંતરણ થાય છે. તો આ થઈ ગયો પ્રોપેન 1 ઓલ. અહીંયા તમે માનો કે 3 કાર્બન યુક્ત આલ્કાઇલ લેશો તો બ્યુટેન 1 ઓલ થશે. અહીંયા તમે 4 કાર્બન યુક્ત આલ્કાઇલ લેશો તો 4 કાર્બન યુક્ત આલ્કાઇલ. ચાલો એક એક્ઝામ્પલ લઈ CH3 CH2 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 અને C ડબલ બોન્ડ O અને H. ચાલો, તો આલ્કાઇલ તરીકે તમે 4 કાર્બન યુક્ત શૃંખલા લીધી છે, 1 2 3 4, અને આ CHO ટોટલ થશે પેન્ટેનાલ. હવે એની રિડક્શન પ્રોસેસ કરીએ
NaBH4 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે નિકલ અને હાઇડ્રોજન કેટાલિટિક રિડક્શન કોઈ પણ યુઝ કરી શકો. તો પ્રક્રિયાથી આપણને નિપજ કઈ મળશે? જો CH3 CH2 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 અને CH2OH પેન્ટેન 1 ઓલ. આ CHO કન્વર્ટ થઈ જશે પાઈ બોન્ડ તૂટવાથી એક એક H નો ઉમેરો થઈ જશે CH2OH પેન્ટેન 1 ઓલ પ્રાથમિક આલ્કોહોલ. પરંતુ જો તમે કીટોન વાપરો, કોઈ પણ કીટોન વાપરો, દાખલા તરીકે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3, આ છે બ્યુટેન 2 ઓન. બ્યુટેન 2 ઓન કીટોન છે અને કીટોનનું રિડક્શન કરવામાં આવે NaBH4 H2O નો ઉમેરો કરી સોડિયમ બોરોહાઇડ્રાઇડ દ્વારા જો કીટોનનું રિડક્શન કરવામાં આવે તો પ્રક્રિયાથી આ પાઈ બોન્ડ તોડો અને એક એક હાઇડ્રોજનનો ઉમેરો કરો, બસ સિમ્પલ. તો આપણને નિપજ કંઈક આવી મળશે CH3 CH2 C CH3 અહીંયા O અને તેની સાથે એક એક હાઇડ્રોજન જોડાઈ ગયું. તો આ થઈ ગયો સેકન્ડરી આલ્કોહોલ બ્યુટેન 2 ઓલ, દ્વિતીયક આલ્કોહોલ. ચલો, તો આ બાબતે ક્લિયર છે કે તમે કોઈ પણ કીટોન વાપરો, કોઈ પણ કીટોન એની1, કોઈ પણ કીટોન R C ડબલ બોન્ડ O R ડેશ એની1, કોઈ પણ કીટોન વાપરો તમને આલ્કોહોલ તો દ્વિતીયક જ મળશે, સેકન્ડરી જ મળશે. ટર્શરી આલ્કોહોલ નહીં મળે, કેમ કે ટર્શરી આલ્કોહોલ રિડક્શન દ્વારા બનાવી શકાશે જ નહીં. આથી આ બાબતને ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન ખાતા MCQમાં ઘણીવાર ઝપેટમાં લઈ લેશે. બરાબર. ચલો, હવે આપણે એરોમેટિક સંયોજન માટે પણ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમને એવું પૂછે કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ છે, C ડબલ બોન્ડ O ને H, અને કીટોન માટે પણ પૂછી શકે એસિટોફિનોન. રેડી? બેન્ઝાલ્ડિહાઇડ છે, આ એસિટોફિનોન છે. એસિટોફિનોનનું IUPAC નામ શું થશે? ફિનાઇલ ઇથેનોન. અને આ બેન્ઝાલ્ડિહાઇડ આપ સૌ પ્રચલિત છો એનાથી. રેડી? અને એની જો રિડક્શન પ્રોસેસ કરવામાં આવે NaBH4 સાથે H2O, તો પ્રક્રિયામાં 4 મોલ બેન્ઝાલ્ડિહાઇડ છે એ રિડ્યુસ થશે. અહીંયાથી કાંઈ નથી કરવાનું, પાઈ બોન્ડ તોડો, એક એક H નો ઉમેરો કરો જસ્ટ, અને આપણને નિપજ મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ. દીકરાઓ, આ એરોમેટિક આલ્કોહોલ કહી શકાય. CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. અથવા તો IUPAC નામ લખવું હોય તો ફિનાઇલ મિથેનોલ. પ્રાથમિક આલ્કોહોલ જ છે, બેન્ઝાઇલ આલ્કોહોલ પણ પ્રાથમિક જ છે, પ્રાથમિક આલ્કોહોલ. કારણ કે OH ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે. પરંતુ જો તમે એસિટોફિનોન ની રિડક્શન પ્રોસેસ કરો, આ કીટોન છે, એસિટોફિનોન છે, તો આની તમે આ પાઈ બોન્ડ તોડી નાખો એટલે બે જગ્યાએ એક એક H નો ઉમેરો થઈ જશે. તો નિપજ કંઈક આવી આવશે. CH3 અને અહીંયા આવશે OH. ફિનાઇલ ઇથેનોલ જે સેકન્ડરી આલ્કોહોલ છે, ફિનાઇલ ઇથેનોલ. બરાબર. અને આ થઈ ગયો સેકન્ડરી આલ્કોહોલ. ચાલો, તો ચાલો દીકરા, આ થઈ ગઈ રિડક્શન પ્રોસેસ. પરંતુ હવે આ રિડક્શન પ્રોસેસમાંથી JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ 2 કે 3 રિએક્શન્સ ક્વેશ્ચન સ્વરૂપે આપની સમક્ષ રાખું અને એનો યુઝ કઈ રીતે કરવાનો છે એ સમજાવું. ચાલો દીકરાઓ, હવે આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ. આલ્ડીહાઇડ માટે જ રિડક્શન પ્રોસેસ છે, આ જ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ દ્વારા થતી રિડક્શન પ્રક્રિયા છે. પરંતુ પ્રક્રિયા કંઈક અલગ છે. આ પ્રક્રિયા એવો છે કે જેમાં દ્વિબંધ કાર્બોનિલ પાસે પણ છે અને દ્વિબંધ આલ્કિનનો પણ છે. આ યાદ રાખજો, આ જે છે એ ઇથિલિનિક ડબલ બોન્ડ છે, આલ્કિન પોર્શન છે આ. ચાલો રેડી?
અને આ પોર્શન છે એ કાર્બોનિલ છે. હવે મુદ્દો એ છે કે જ્યારે આનું રિડક્શન કરવામાં આવે ત્યારે એક રિડ્યુસિંગ એજન્ટ આપણે વાપરીએ છીએ સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ટૂંકમાં કહીએ તો હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ્સ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. અને બીજો એક પોઈન્ટ એ છે કે કાં તો તમે વાપરો છો નિકલ કેટાલિસ્ટની હાજરીમાં ઉદ્દીપકીય રિડક્શન. તો યાદ રાખજો દીકરાઓ, જ્યારે તમે NaBH4 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરો છો ત્યારે આપણને નિપજ મળશે અને એ છે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2OH, એટલે કે બ્યુટ 2 in 1 ol, જેને ક્રોટોનાઇલ આલ્કોહોલ કહેવાય. આ છે ક્રોટોનાલ્ડિહાઇડ, સામાન્ય નામ. આ થશે ક્રોટોનાઇલ આલ્કોહોલ. આમાં એક બાબતને ખાસ નોટ ડાઉન કરવાની છે, એટલે ખાસ મુદ્દો, ખાસ નોંધ. જો પ્રત્યેક આવી રિએક્શન હશે એમાં ખાસ નોંધ જરૂર કહીશ, જે JEE અને નીટ માટેની ટિપ્સ હોય છે. આ એક ચેપ્ટર પૂરતી મર્યાદિત ન હોય ભાઈ, આમાં ઘણી બધી જગ્યાએ આ યુઝ થાય છે. એટલે બરાબર યાદ રાખજો, LiAlH4 અને NaBH4 જેવા રિડક્શન કરતા પદાર્થ એ કાર્બોનિલ નું રિડક્શન કરી શકે અને આલ્કોહોલમાં રૂપાંતરિત કરે, પરંતુ આલ્કીન એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ નું રિડક્શન કરી શકતા નથી. યાદ રાખજો, કરી શકતા નથી. આ ખાસ યાદ રાખજો દીકરાઓ, બરાબર, ભૂલતા નહીં. આલ્કીન નું રિડક્શન કરી શકતા નથી. કોણ? LiAlH4 અને NaBH4. તમને એમ થાય કે સર તો આલ્કાઇન હોય તો એ પણ જરૂર લખીશ. જો C ટ્રિપલ બોન્ડ C માં તમે LiAlH4 કે NaBH4 નાખશો તો એ રિડક્શન જરૂર કરશે, પરંતુ એ CH માં ગાડી ઊભી રહી જશે. મતલબ આલ્કીન આપી અને કામ પતાવી દેશે. મતલબ આલ્કાઇન નું રિડક્શન LiAlH4 અથવા તો NaBH4 દ્વારા કરો તો આલ્કીન આવી ગાડી ઊભી રહી જશે, પરંતુ આલ્કીન નું રિડક્શન કરી શકશે નહીં. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. પરંતુ આ જ વસ્તુ, પરંતુ ઉદ્દીપકીય રિડક્શન એટલે કે NiOH2 જેવા ઉદ્દીપકીય રિડ્યુસિંગ એજન્ટનો ઉમેરો કરવામાં આવે તો કાર્બોનિલ અને કાર્બન કાર્બન દ્વિબંધ એટલે કહેવાય ને કે આલ્કીન બંનેનું રિડક્શન કરી શકે છે. એટલે ઉદ્દીપકીય રિડ્યુસિંગ એજન્ટ છે એ આલ્કીનનું પણ રિડક્શન કરી શકે. એટલે આ ખાસ નોંધ છે દીકરાઓ, આ ખાસ નોંધ તમારા મગજમાં બેસાડી રાખવાની છે, કેમ કે આ ખાસ નોંધ ખાલી આ એક ચેપ્ટર પૂરતી મર્યાદિત નથી, આખા ઓર્ગેનિકમાં કામ આવશે. તો આ રિએક્શન માટે હવે આપણે પ્રોડક્ટ ડિસાઈડ કરીએ ને દીકરાઓ, તો જો આ તો ઉદ્દીપકીય રિડક્શન છે, તો આ તો કાર્બોનિલનું પણ રિડક્શન કરી OH માં રૂપાંતરણ કરશે, પણ ડબલ બોન્ડનું પણ રિડક્શન કરશે. તો યાદ રાખજો, નિપજ આપણી મળશે CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2OH બ્યુટેન 1 ઓલ. બંનેમાં જુદાપણું ક્યાં દેખાશે તમને? અહીંયા આલ્કીન પોર્શનમાં. આ રિડ્યુસિંગ નથી, જ્યારે અહીંયા રિડ્યુસ થઈ ગયો. ચલો રેડી? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. જ્યારે એસિડિક જળ વિભાજનની વાત કરતા હતા ને, અને જે રીતે તમને ક્વેશ્ચન્સ પૂછેલા હતા ડ્યુટેરિયમનો યુઝ કરી એસિડ કેટાલિસ્ટમાં, સિમિલર પ્રોસેસ જો તમે રિડક્શન પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરો તોય તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપરો, રિડ્યુસિંગ રિએક્શન એમ જ થશે. આલ્ડીહાઇડ અથવા કીટોનમાં રહેલા કાર્બોનિલનો પાઈ બોન્ડ તોડી અને HH ઉમેરાય. પણ મુદ્દો ક્યારે ડિફરન્ટ આવે, ક્યારે MCQમાં થાપ ખાઈ જવાય, કેમ કે જ્યારે હાઇડ્રોજનને બદલે જો ડ્યુટેરિયમ અને હાઇડ્રોજનનો યુઝ કરેલો હોય સંસ્થાનિકોનો, ત્યારે ધ્યાન રાખવું પડશે.
તો યાદ રાખજો આ પ્રક્રિયામાં જે આપણો કેટાલિસ્ટ હશે ને, કેટાલિસ્ટ એ સર્વપ્રથમ હાઇડ્રોજન સાથે કનેક્ટ થશે. હાઇડ્રોજન સાથે કનેક્ટ થશે એટલે આ પાઈ બોન્ડ અહીંયા ખેંચાઈ જશે, એટલે અહીંયા OH આવશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, ત્યારે આ જે હાઇડ્રોજન છે H- સ્વરૂપે ઉત્પન્ન થઈ અને કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. તો યાદ રાખજો આ હાઇડ્રોજન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો જે હાઇડ્રોજન આપણે યાદ હોય તો મિકેનિઝમમાં જોઈ ગયા હતા, કાર્બોનિલ કાર્બન સાથે જોડતા હતા, રાઈટ, નેગેટિવ ફોર્મમાં. પણ અહીંયા આ એસિડ ઉદ્દીપક હાઇડ્રોજન સાથે જોડાશે એટલે ખરેખર કેવું કરશે હું તમને પહેલા સમજાવવા ખાતર અહીંયા ઓક્સિજન છે, આપણો એસિડ ઉદ્દીપક અહીંયા લખું છું H+, આ ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને પોતાની તરફ આકર્ષી લેશે અને નિપજ કંઈક આવી આપશે, ડબલ બોન્ડ OH અહીંયા ડેવલપ થાય પ્લસ ચાર્જ, આ H હતો કેટાલિસ્ટનો, આથી આ પાઈ બોન્ડને પોતાની તરફ આકર્ષી લેશે એટલે અહીંયા ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ. અને હવે આ LiAlH4 નો જે H- હશે, મેં તમને પહેલા કીધું હતું હાઇડ્રાઇડ હોય, મિકેનિઝમમાં જોઈ ગયા હતા, NaBH4 હોય તોય ભલે, LiAlH4 હોય તોય ભલે, બરાબર, એ હાઇડ્રાઇડ ફોર્મમાં રિલીઝ થશે એટલે એ હાઇડ્રાઇડ સીધો એટેક કરશે આ કાર્બોનિલ કાર્બન ઉપર અને આપણને નિપજ કંઈક આવી આપશે. એટલે હું કાયદેસર કલરની બાબતમાં ધ્યાન રાખી અને તમને પ્રોડક્ટ લખી આપું છું એટલે તમને ખ્યાલ પડે કે કઈ જગ્યાએ કેટાલિસ્ટ વાળો હાઇડ્રોજન ઉમેરાયેલો છે અને કઈ જગ્યાએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો હાઇડ્રોજન કનેક્ટેડ છે. ચલો, ઓક્સિજન અને અહીંયા જોડાશે H અને અહીંયા જોડાશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો H. આ થઈ ગયું સાયક્લોહેક્ઝેનોલ. હા, નો ડાઉટ દીકરાઓ, આ હાઇડ્રોજન પાછો પ્રક્રિયાને અંતે જે કેટાલિસ્ટ માટે જે ઉપયોગમાં લેવાયેલો હાઇડ્રોજન હતો એને રિપ્લેસ કરી પોતે પાછો નીકળી જશે. ટૂંકમાં ઉદ્દીપકમાં વપરાયેલો જે હાઇડ્રોજન જે આ વપરાઈ ગયો છે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી એક હાઇડ્રોજન રિલીઝ થઈ જશે. પણ મુદ્દો એ છે કે અત્યારે જો મિકેનિઝમના સંદર્ભે પૂછવામાં આવે તો એ તમને ડ્યુટેરિયમ સ્વરૂપે પૂછે, ત્યારે જોડાશે ડ્યુટેરિયમ અને રિલીઝ થશે પ્રોટિયમ, કારણ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં તો એ જ છે. તો આ પ્રક્રિયાને આધારે કઈ નિપજ મળશે? રિડક્શન પ્રોસેસ જ છે, પાઈ બોન્ડ જ તોડવાના છે, બે જગ્યાએ હાઇડ્રોજન જ ઉમેરવાનો છે, પણ એક જગ્યાએ કેટાલિસ્ટ વાળો હાઇડ્રોજન જશે જો મિકેનિઝમના બેઝ ઉપર. તો મિકેનિઝમના બેઝ ઉપર આવા ક્વેશ્ચન જરૂર આવશે. આ મિકેનિઝમ થઈ તો ડી આવશે O સાથે, રાઈટ, અને પછી એ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, અહીંયા ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ અને આનો H- અહીંયા જોડાશે. તો નિપજ કંઈક આવી આવવી જોઈએ. અહીંયા O, એની સાથે આવશે D અને અહીંયા જોડાશે H. ચલો, ક્લિયર. અને નેક્સ્ટ આ રિએક્શન માટે એસિડ કેટાલિસ્ટનો H+ ઓક્સિજન ઉપર આવશે અને નિપજ આપણને આવી મળશે O, એની સાથે જોડાશે અહીંયા H અને અહીંયા જોડાશે ડ્યુટેરિયમનો D. દીકરાઓ, ત્રણે રિએક્શન્સમાં હાઇડ્રોજનનો જ ઉમેરો થાય છે, હાઇડ્રોજિનેશન પ્રોસેસ જ છે, પરંતુ આપણે હાઇડ્રોજનમાં સમસ્થાનિક ડ્યુટેરિયમનો ઉપયોગ કરીએ ને ત્યારે ક્રિયાવિધિ ખરેખર સમજાઈ શકે કે કઈ જગ્યાએ કોણ જોડાય છે. રેડી? તો આ MCQમાં આવી શકે છે આ ક્વેશ્ચન, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું દીકરાઓ દરેક રિએક્શન જે આપણી ટેક્સ્ટ બુકમાં છે એ ટેક્સ્ટ બુકની રિએક્શન તો લેતો જાઉં છું, પણ સાથે સાથે જે વસ્તુ એને જ રિલેટેડ એવા ટોપિક્સ, એવા પોઈન્ટ્સ, એવી રિએક્શન્સ કે જે ટેક્સ્ટ બુકમાં નથી પણ એમાંથી પૂછાઈ શકે છે તો એ પણ સાથે સાથે કરાવતો જાઉં છું. ચાલો હવે આપણે સિમ્પલ રિડક્શન પ્રોસેસને કન્ટિન્યુ કરીએ અને એસિડ અને એસ્ટરની રિડક્શન પ્રોસેસ તરફ આગળ વધીએ. ચાલો દીકરાઓ, હવે આપણે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરની રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ કરીએ. દીકરો, કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH, જ્યાં R તરીકે તમે એલિફેટિક આલ્કાઇલ કે એરોમેટિક આલ્કાઇલ હેલાઇડ લઈ શકો, એલિફેટિક કે એરોમેટિક આલ્કાઇલ સમૂહ લઈ શકો છો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડ્યુસિંગ એજન્ટ જે પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે, પણ એક બાબતને ખાસ ધ્યાનમાં રાખજો, કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન થાય ને ત્યારે હંમેશા એ પ્રાથમિક આલ્કોહોલ જ નિપજ આપશે. યાદ રાખજો, હંમેશા પ્રાથમિક આલ્કોહોલ પ્રોડક્ટ જ આપશે. બરાબર? કોણ?
કાર્બોક્સિલિક એસિડ રિડક્શન દ્વારા, અને એ પણ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવું ખૂબ જ અઘરું છે, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. આથી જો તમે કાર્બોક્સિલિક એસિડમાં સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ નાખો લાઈક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો તમે તેનું સરળતાથી રિડક્શન કરી શકો. પરંતુ નિર્બળ રિડક્શન કરતાં NaBH4 કે અન્ય રિડક્શન કેટાલિટિક રિડ્યુસિંગ એજન્ટ્સ લાઈક નિકલ હોય કે પછી મેન્ડિસ રિડ્યુસિંગ એજન્ટ હોય, આવા રિડક્શન કરતાઓ દ્વારા RCOOHનું રિડક્શન થતું નથી. એ ચોખવટ કરી દીધી છે મેં. મતલબ કે તમારે જો રિડક્શન કરવું છે કાર્બોક્સિલિક એસિડનું, તો ફરજિયાત કમ્પલસરી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જ વાપરવો. બરાબર. હજી એના વિશે આગળ ડિસ્કસ કરશું, પણ અત્યારે આપણને પ્રોડક્ટ કઈ મળશે? તો આપણને નિપજ મળશે RCH2OH, અને બાય પ્રોડક્ટ તરીકે પાણી મુક્ત થશે પ્લસ H2O, અને પ્રાથમિક આલ્કોહોલ મળે છે આ. પરંતુ મુદ્દો એ છે કે આમાંથી પ્રાથમિક આલ્કોહોલ કઈ રીતે બને છે. તો હું તમને એ પ્રક્રિયા સમજાવું, કઈ રીતે પ્રાથમિક આલ્કોહોલ બને છે. બરાબર. હું એ પ્રક્રિયા તમને સમજાવવા જાઉં છું, પણ તમારે ડિટેલમાં ક્યાંય લખવાની જરૂર નથી. નો ડાઉટ તમારી નોટ્સ માટે, તમારા નોલેજ માટે તમે લખો, તમારી જાણકારી માટે લખો, પણ એક્ઝામમાં તમારે એ એક્સ્ટ્રા રિએક્શન લખવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ આ પ્રોડક્ટ લખી નાખવાની, કેમ ઓવર. પણ કઈ રીતે પ્રાથમિક આલ્કોહોલ બને છે પહેલા એની ચર્ચા કરીએ. ચાલો. દાખલા તરીકે મારી પાસે કાર્બોક્સિલિક એસિડ છે, C ડબલ બોન્ડ O ને અહીંયા OH. હવે આપણે એનું રિડક્શન કરવાનું છે, અને એ પણ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ LiAlH4. તો આપણે શું કરશું? અહીંયા પાઈ બોન્ડ તોડીએ, એક H અહીંયા ઉમેરીએ, એક H અહીંયા ઉમેરીએ, તો કેવું થશે? આપણને એક નિપજ મળશે, અને એ નિપજમાં એક કાર્બન ઉપર 2 OH જોવા મળશે, એક H અહીંયા અને એક H અહીંયા. એટલે આ એક OH અને આ OH, એક કાર્બન ઉપર 2 OH પ્રસ્થાપિત થાય છે. હવે એક કાર્બન ઉપર 2 OH ક્યારેય સ્થાયી રહેશે નહીં, એટલે આ બને અસ્થાયી. ચાલો, આ અસ્થાયી. હવે આ પોઈન્ટ ઉપાડ્યો છે, તો હું તમને એક બાબત જરૂર કહીશ. એક કાર્બન ઉપર 2 OH સ્થાયી રહેતા નથી, પરંતુ એક એવું અપવાદરૂપ સંયોજન મળે કે જેમાં એક કાર્બન ઉપર 2 OH સ્થાયી રહી શકે છે. તમને એમ થાય એ સંયોજન કયું છે? હું તમને એનું એક એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે મારી પાસે સંયોજન છે, અહીંયા લખું છું, CCl3 COH CH OH. ચલો, આવું એક સંયોજન છે, CCl3 CHOH. તો અહીંયા CCl3 જોડાયેલા છે. તો આ સંયોજનને હું જરૂર, તમને એમ થાય એક કાર્બન ઉપર 2 OH છે તો સ્થાયી રહી શકે નહીં, પણ વાસ્તવમાં એક કાર્બન ઉપર 2 OH હોવા છતાં આ સ્થાયી છે, આ અપવાદરૂપ છે. હું આ રિએક્શન એટલે તમારી સામે આ પ્રક્રિયક લખું છું કે તમારા માઇન્ડની અંદર એક વસ્તુ ક્લિયર કરી દઉં. એક કાર્બન ઉપર 2 OH સ્થાયી નથી, પણ રેરલી એવા અપવાદરૂપ સંયોજનો પણ છે કે જેમાં એક કાર્બન ઉપર 2 OH સ્થાયી હોય, પણ એના માટે જેન્યુઇન રીઝન છે. હું તમને બતાવું, એનું રીઝન બતાવું. બરાબર. આ સંયોજન લખું છું CCl Cl Cl. ચાલો, અહીંયા CH, અહીંયા છે OH, આવું લખું છું. ત્યારે આ કાર્બન અને હાઇડ્રોજન એકબીજા સાથે આંતર આણ્વીય આકર્ષણ બળ દ્વારા સ્થાયી. મતલબ આપેલા સંયોજનમાં આ OH આ કાર્બન ઉપર 2 OH સ્થાયી રહેવાનું કારણ એ OH ના હાઇડ્રોજન અને તેની બાજુના કાર્બન ઉપર રહેલા 3 ક્લોરીન માના 2 ક્લોરીન સાથે આંતરઆણ્વીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા છે, એટલે સ્થાયી રહે છે. પણ આ એક અપવાદરૂપ કેસ છે. અહીંયા એવું કાંઈ નથી, આ તો આલ્કાઇલ સમૂહ છે. આ એક કાર્બન ઉપર 2 OH સ્થાયી રહી શકે નહીં. પરિણામે શું થશે? એક જગ્યાએથી આખો H અને બીજી જગ્યાએથી OH દૂર થઈ જશે પાણીના અણુ સ્વરૂપે. એટલે અહીંયા આપણે એક વોટર મોલેક્યુલ છે, બાય પ્રોડક્ટ સ્વરૂપે મળશે H2O, જે મેં અહીંયા ઓલરેડી લખી દીધો છે તમને. અને હવે આપણે જે ફાઇનલ પ્રોડક્ટ મળે છે કંઈક આવી મળશે, R
સી ડબલ બોન્ડ ઓ ને એચ. આ થઈ ગયું આલ્ડીહાઇડ, રાઈટ, આલ્ડીહાઇડ. હવે પુનઃ આ જ રિડક્શન પ્રોસેસ કન્ટિન્યુ રહેશે, કેમ કે તમે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ એડ કરેલો છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હવે એ આલ્ડીહાઇડને રિડ્યુસ કરશે અને આપણને આલ્ડીહાઇડમાં પાછો પાઈ બોન્ડ તોડી એક હાઇડ્રોજન બંને જગ્યાએ ઉમેરાઈ જશે અને આપણને નિપજ આપશે આર સી. એક એચ હતો ને બીજો એક આવશે એટલે CH2OH, પ્રાઇમરી આલ્કોહોલ. ચલો, તો આ થઈ ગયું એસિડનું આલ્કોહોલમાં રિડક્શન. યાદ રાખજો દીકરાઓ, આ રિએક્શન મેં લખી દીધી છે, પરંતુ તમારે લખવાની જરૂર નથી, તમને સમજૂતી માટે અહીંયા દર્શાવેલું છે. તમારી ડાયરેક્ટ પ્રોડક્ટ આ જ છે. રેડી? હવે એસ્ટર માટેની વાત કરીએ. એસ્ટર માટે દાખલા તરીકે મારી પાસે એક એસ્ટર છે આર સી ડબલ બોન્ડ ઓ આર ડેશ. દીકરાઓ, એસ્ટરનું તમે જ્યારે રિડક્શન કરો છો તો એના માટે રિડ્યુસિંગ એજન્ટ આપણે વાપરીએ LiAlH4, અથવા તમે એને બદલે નિકલ અને H2 એટલે કે કેટાલિટિક ઉદ્દીપકીય રિડક્શન કરતા પણ વાપરી શકાય, પરંતુ NaBH4 જેવા નિર્બળ રિડક્શન કરતા વાપરવાના નથી. તમે LiAlH4 વાપરો અથવા તો નિકલ અને હાઇડ્રોજન જેવા ઉદ્દીપકીય રિડક્શન કરતા વાપરો, પણ NaBH4 વાપરતા નહીં. તો આમના રિડક્શનથી આપણને નિપજ મળશે RCH2OH, પ્રાથમિક આલ્કોહોલ, પ્લસ R-OH, આલ્કોહોલ. ટૂંકમાં કહીએ તો આલ્કોહોલનું મિશ્રણ મળે. ટૂંકમાં એસિડની જેમ આલ્કોહોલમાં પણ જો આ કાર્બોનિલ કાર્બન આ છે તો એ જ કાર્બોનિલ કાર્બનને અનુવર્તી પ્રાથમિક આલ્કોહોલ જ બને, RCH2OH. અને આ R-OH છે અહીંયા આલ્કોહોલ ફોર્મમાં રિલીઝ થઈ ગયું. લાઈક જેમ અહીંયા કાર્બોક્સિલિક એસિડમાંથી આ OH છે એ H2O માં કન્વર્ટ થયો હતો, પણ OH ને બદલે H ને બદલે જો R હોય લાઈક R- તો આલ્કોહોલ બને. તો આની પણ સમજૂતી તમને આપી દઉં. દાખલા તરીકે આપણી પાસે જે એસ્ટર છે, સમજૂતી જે તમારી સમજૂતી છે, તમારા માટે સમજૂતી છે, તમારે કોઈ પેપરમાં લખવાની નથી. R C ડબલ બોન્ડ O R ડેશ, એમાં આપણે ઉમેરો કરીએ છીએ LiAlH4 અથવા તો નિકલ એન્ડ H2. તો મધ્યસ્થી નિપજ આપણે લખીએ RC, અહીંયા O R ડેશ, અહીંયા H અને અહીંયા H. હવે દીકરાઓ, એક કાર્બન ઉપર જો બે OH સ્થાયી ન રહી શકતા હોય તો એક કાર્બન ઉપર એક OH અને એક OR ન જ રહી શકે, કારણ કે આ જે આલ્કાઇલ સમૂહ હોય ને એ પ્લસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, અને ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા શું કરશે? વધારશે. એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું ઋણ વીજભારત્વ વધારે, એટલે ઉલટાની બે OH કરતા એક OH અને OR સાવ અસ્થાયી બની જાય. પરિણામે પોતે એ બાય પ્રોડક્ટ ફોર્મમાં રિલીઝ થઈ અને વધુ સ્થાયી થવા પ્રયત્ન કરે. આથી આપણને મળશે R-OH બાય પ્રોડક્ટ, રાઈટ? R-OH જે અહીંયા તમે જોઈ શકો છો, R-OH. ચલો, રેડી? અને બાકીનો પોર્શન બચશે એ બચશે RC ડબલ બોન્ડ O અને એક H, જે આપણને મળે છે આલ્ડીહાઇડ. બરાબર? પરંતુ હવે આ જ આલ્ડીહાઇડનું પુનઃ LiAlH4 વડે રિડક્શન કરવામાં આવે તો નિપજ મળશે RC. હવે આ જે C ડબલ બોન્ડ O છે એ પાઈ બોન્ડ તૂટી એક હાઇડ્રોજન બે ઉપર આવી જશે, તો RCH2OH એટલે કે પ્રાથમિક આલ્કોહોલ. ચલો, રેડી? તો આ થઈ ગયું એસ્ટરનું રિડક્શન. પણ મુદ્દો એવો છે કે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરો છો તો એમાં વાપરવું પડે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પરંતુ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ફાઇનાન્શિયલી પણ પોસાય નહીં, કારણ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બહુ ખર્ચાળ અને મોંઘું હોય છે અને એને સાચવવું પણ અઘરું છે, કેમ કે એક્સપ્લોઝિવ છે.
તો એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો જ જો કાર્બોક્સિલિક એસિડમાં રિડક્શન માટે ઉપયોગ કરીએ તો ફાઇનાન્શિયલી ન પોસાતું હોવાને કારણે એનો એક વચલો રસ્તો કાઢવામાં આવે છે. એમાં શું કરવામાં આવે કે સૌ પ્રથમ કાર્બોક્સિલિક એસિડને એસ્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે એસ્ટરિફિકેશન દ્વારા. એમાં આલ્કોહોલ ઉમેરી દો એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડમાં આલ્કોહોલ નાખશો એટલે એસ્ટર બનશે. અને એસ્ટરનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી નહીં પણ ઉદ્દીપકીય રિડક્શનથી તો કરી શકાય ને, જે પોસાય. તો ઉદ્દીપકીય રિડક્શનથી એસ્ટરનું રિડક્શન કરો ને તો આલ્કોહોલ બને, પણ એક જે એડ કરેલો એસ્ટરનો આલ્કોહોલ છે ને પાછો આવી જશે. તો એ રિએક્શન કઈ રીતે થાય એના વિશે આપણે આગળ ડિસ્કસ કરીએ. તો ચાલો દીકરા, હવે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મેં લખી દીધું છે મોંઘું અને ન પોસાય તેવું, એટલે કે ખર્ચાળ હોવાને કારણે સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડનું આલ્કોહોલ સાથે એસ્ટરીકરણ કરવામાં આવે છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. અને બનતા એસ્ટરનું ઉદ્દીપકીય રિડક્શન કરી અને આલ્કોહોલમાં રૂપાંતરિત કરી શકાય. જેમાં તમને એમ થશે કે સર પણ વધારાનો આલ્કોહોલ તમે પ્રક્રિયામાં વાપરો છો એસ્ટરીકરણ માટે તો એ ખર્ચો ના થાય. પણ રિયાલિટી એવી છે કે તમે એસ્ટરીકરણમાં જ્યારે આલ્કોહોલ વાપરો છો એ પ્રક્રિયાને અંતે રિડક્શનથી પાછું મળી જશે. કઈ રીતે થાય છે એની ચર્ચા કરીએ. દાખલા તરીકે મારી પાસે એક કાર્બોક્સિલિક એસિડ છે RC ડબલ બોન્ડ OH. ચલો રેડી. અને હવે હું તેની પ્રક્રિયા કરાવીશ, કોઈ એસ્ટરિફિકેશન કરીશ R-OH સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. આની મિકેનિઝમ અત્યારે જોવાની જરૂર નથી. મિકેનિઝમ આપણે યોગ્ય સમયે કાર્બોક્સિલિક એસિડની એસ્ટરિફિકેશન પ્રોસેસમાં જોઈ લેશું. દીકરાઓ, આ બધી રિએક્શન્સ ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે અત્યારે આપણે જે પોઈન્ટ્સ જોઈએ છીએ કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર માંથી રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ કરીએ છીએ, તો એક સમયે જ્યારે કાર્બોનિલ ચેપ્ટર ભણતા હશું ત્યારે આલ્કોહોલના ઓક્સિડેશનથી પાછું કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું જ છે. એટલે આ રિએક્શન્સ બધી રિપીટ થશે. રેડી? તો હવે આલ્કોહોલમાંથી OH નો એક H અને કાર્બોક્સિલિક એસિડનો OH રિલીઝ થશે H2O સ્વરૂપે અને આપણને એક એસ્ટર મળશે. એ આવો બનશે RC ડબલ બોન્ડ OR ડેશ. અને હવે તમે એનું ઉદ્દીપકીય રિડક્શન NiOH2 ઉદ્દીપકીય રિડક્શન કરશો તો RC ડબલ બોન્ડ O અને OR ડેશ, એમાં આ પાઈ બોન્ડ તૂટે, એક અહીંયા H આવે, બરાબર, બીજો એક H અહીંયા ઉમેરાશે રિડક્શનથી. જ્યારે અહીંયા OR ડેશ જોડાયેલો હશે. હું તમને સમજૂતી માટે આ સ્ટેપ લખી દઉં છું. એટલે અહીંયાથી શું રિલીઝ થઈ જશે? R-OH, એક બાય પ્રોડક્ટ મળી જશે. ચાલો, તો હું આ બાય પ્રોડક્ટને સાઈડમાં લખી દઉં છું. R-OH નીકળી ગયું. ઓકે, તો આ મળે છે R-OH આલ્કોહોલ, જે આપણે અહીંયા આલ્કોહોલ વાપરેલું હતું એ પાછું મળી ગયું. જ્યારે અહીંયા નવો એક બંધ રચાશે, બની જશે આલ્ડીહાઇડ. હવે આ આલ્ડીહાઇડ પુનઃ આ જ રિડક્શન પ્રોસેસથી પાઈ બોન્ડ તૂટશે, કેમ કે તમે આલ્ડીહાઇડનું રિડક્શન આના પ્રક્રિયા દ્વારા કરી શકો છો, ઉદ્દીપકીય રિડક્શન દ્વારા. તો એક H અહીંયા આવશે, એક H અહીંયા આવશે, તો થઈ ગયું RCH2OH. તો ફાઇનલ પ્રોડક્ટ લખી શકાય RCH2OH પ્લસ R-OH. તો એનો મતલબ એમ કે તમે પ્રક્રિયાનો કોસ્ટ નીચો લાવવા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને બદલે જો કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન કરી એસ્ટરીકરણ દ્વારા એસ્ટરીકરણ કરી અને એક એસ્ટર બનાવો અને એસ્ટરનું ઉદ્દીપકીય હાજરીમાં જળ વિભાજન, ઉદ્દીપકીય રિડક્શન કરો. નોટ જળ વિભાજન, રિડક્શન. આ છે એસ્ટર. રિડક્શન દ્વારા તમને આલ્કોહોલ અને આલ્કોહોલ, ટૂંકમાં બે આલ્કોહોલનું મિશ્રણ મળશે. ચાલો, તો હવે આપણે પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા રિએક્શન્સ આપેલી છે, એના આન્સર્સ લખીએ. સૌપ્રથમ રિડક્શન પ્રોસેસ માટે અહીંયા ઉમેરીએ છીએ LiAlH4. બધામાં રિડ્યુસિંગ એજન્ટ્સ કોમન નાખીએ છીએ અત્યારે ટેમ્પરરી. રિડક્શન પ્રક્રિયા, ચલો હું અહીંયા રિડક્શન લખી દઉં છું. બધામાં દીકરા આપણે રિડક્શન જ કરવાનું છે. લાસ્ટ રિએક્શનમાં આપણે સાઈડમાં રાખીએ. બહુ સિમ્પલ પ્રોસેસ કરવાનો છે. RC-OH, એમાં જે કાર્બોનિલ ભાગ છે પ્રાઇમરી આલ્કોહોલમાં રૂપાંતરિત થઈ જશે એટલે RCH2OH, એટલે
મળશે CH3OH મિથેનોલ અને પ્લસ H2O બાય પ્રોડક્ટ, જે લખવાની જરૂર નથી. અહીંયા જે આ કાર્બોનિલ ભાગ છે એ CH2OH માં રૂપાંતરણ થઈ જશે પ્રાથમિક આલ્કોહોલ. આ છે મિથેનોલ. મિથેનોઇક એસિડમાંથી મિથેનોલ બને, પણ અન્ય કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાઇમરી આલ્કોહોલ લાઈક CH3, CH, CH3 અહીંયા આવશે CH2OH આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ આ સામાન્ય નામ લખેલું છે. IUPAC નામ આવડી જાય, સામાન્ય નામ ના આવડે, એ ભૂલાઈ જાય. IUPAC થશે 2-મિથાઇલ પ્રોપેન 1-ઓલ. ચલો રેડી. અહીંયા આ કાર્બોનિલ પોર્શન છે CH2OH માં રૂપાંતરિત થઈ જશે એટલે આપણને નિપજ મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ, જેને IUPAC નામ આપી શકાય ફિનાઇલ મિથેનોલ. રેડી. ઓકે, નેક્સ્ટ. હવે આ તો એસ્ટર આવ્યું. એસ્ટરનું જ્યારે રિડક્શન થશે એટલે પહેલા તો આ બોન્ડ તૂટી જશે. એક આપણને નિપજ મળશે મિથેનોલ CH3OH ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં, જેમ અહીંયા કરી ગયા, બરાબર. અને હવે આ જે CHO પોર્શન રહેશે અને તે રિડક્શનથી બનાવશે બેન્ઝાઇલ આલ્કોહોલ CH2OH. રેડી. યાદ રાખજો દીકરાઓ, કાંઈ કરવાનું નથી. એસ્ટર હોય ત્યારે આ બે ભાગલા પાડી દેવાના, બે ઓક્સિજન વચ્ચે બે ભાગ પાડી દેવાના, આને આલ્કોહોલ બનાવી દેવાનો, આ પોર્શનને આલ્કોહોલ બનાવી દેવાનો. તો CH3OH અને CH2OH. રાઈટ. ચાલો આગળ. સેમ થિંગ અહીંયા આનું નામ થશે મિથાઇલ બેન્ઝોએટ. બરાબર, મિથાઇલ બેન્ઝોએટ, જે બની ગયું બેન્ઝાઇલ આલ્કોહોલ અને મિથેનોલ. હવે આપણી પાસે અન્ય જે એસ્ટર છે એ છે મિથાઇલ ઇથેનોએટ. મિથાઇલ ઇથેનોએટ. આ બોન્ડ તોડો, બંને જગ્યાએ આલ્કોહોલ ડેવલપ કરો અને આપણને મળશે CH3CH2OH. જો CH2OH પ્લસ CH3OH એટલે એક બનશે ઇથેનોલ, એક બનશે મિથેનોલ. ચલો રેડી. લાસ્ટ એક્ઝામ્પલ. આ રિએક્શન છે એ આ જ ટોપિકના બેઝડ ઉપર છે. કાર્બોક્સિલિક એસિડના પહેલા સ્ટેપમાં શું બનાવવાનું છે? એસ્ટર. કેમ કે પહેલા સ્ટેપમાં CH3OH અને H+ બનશે, એટલે પહેલા સ્ટેપની પ્રોડક્ટ આપણે અહીંયા લખીએ CH3 C ડબલ બોન્ડ O અને એની સાથે આવશે OCH3. આપણે આ CH3 ને થોડા રેડ કલરથી લખી દઈએ તો ખ્યાલ પડે કે કયો પોર્શન ક્યાં કનેક્ટ થયેલો છે. આ CH3. ચાલો રેડી. અને હવે સેકન્ડ સ્ટેપમાં એ રિડક્શન પામી અને નિપજ આપશે CH3 CH2, અહીંયાથી બોન્ડ તૂટશે CH2OH ઇથેનોલ પ્લસ મિથેનોલ પાછો મળી જશે. ચલો રેડી. તો આ રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણે આલ્કોહોલની બનાવટ જોઈ ગયા કાર્બોનિલ સંયોજનોના રિડક્શન દ્વારા. જેટલો ઇમ્પોર્ટન્ટ પોર્શન હતો એ આજે આપણે આ રિડક્શન પ્રક્રિયા માટે પૂર્ણ કરેલ છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ. હવે આપણે નેક્સ્ટ થર્ડ રિએક્શન જોશું, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ સંયોજનોની બનાવટ. તો ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આલ્કોહોલની બનાવટ સાથે પાછા મળીશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.